નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા ઇટાડી ગામની અંદર રણછોડભાઈ પાસે. તો આવો આપણે જાણીએ રણછોડભાઈ કેટલો સમયથી ટેટી તરબૂચનું વાવેતર કરે અને કઈ વેરાયટી વાવે છે. કેમ છો રણછોડ બાબા, મજામાં? આનંદમાં હો ભાઈ. રણછોડ બાબા, કેટલો સમય તમે ટેટી તરબૂચનું વાવેતર કરો? ટેટી તરબૂચનું વાવેતર અંદાજે 8-10 વર્ષથી કરું. 8-10 વર્ષથી વાવેતર કરો. આ કેટલા વીઘાનું આપણે વાવેતર છે? આના 5-6 વીઘાનું વાવેતર છે. હા હા, કઈ વેરાયટી તમે આખી વાવી? આ વેરાયટી પતાસા તમે વેરાયટી વાવી છે. પતાસા. તો તમને શું લાગે રણછોડ બાબા, દર વર્ષે તમને કેટલું ઉત્પાદન મળે વીઘે ટેટીની અંદર? તમને વીઘે અંદાજે એમ કે 4 ટન 3.5 ટન સારું હોય તો 5 ટન થઈ જાય એમ. સારી ટેટી હોય તો 5 ટન થઈ જાય. હા. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો રણછોડભાઈની ટેટી તમે અત્યારે છેલ્લે આપણે આની અંદર થ્રિપ્સ અને ઉપરથી એક્રોબેટ કમ્પ્લેટ ફંગીસાઇડ મરવી દીધું અને જીવાતનું એનું મરવી દીધું છે. અત્યારે તમે ટેટી જોઈ લો. ને રણછોડ બાપાને એક પ્રશ્ન હતો કે ભાઈ આ નાના જે શીશા છે અત્યારે હજી એ થઈ જાય મોટી ટેટીના એરોય કે ન થાય? તો ખેડૂત મિત્રો, તમારે અત્યારે જે ટેટી કે તરબૂચ ઊભું છે એની અંદર તમારે જે નાના શીશા છે ટેટીની અંદર, જે તમારા નાના શીશા છે એ બધાય તમારે, જો આ ટેટી મોટી છે અને આ શીશો હજી થયું છે, તો આ બધાય શીશા તમારા ટેટીની અંદર થઈ જાય. કારણ કે ટેટીની અંદર લાગત 10-15 દિવસ સુધી વીણી આપણે ઉતરતી હોય. તો તમારા જે 35 ટેટી છે એ હોય બધી તમારે થઈ જાય. કારણ કે આગળ પાછળ ફાલ ટેટીની અંદર હોય જ છે. ને તમે ટેટીની અંદર તમે જોઈ શકો અત્યારે જીવાતના પ્રશ્ન વધારે હોવાથી ને ફાટવાનો પ્રશ્ન હોય થોડો ઘણો તમને જોવા મળે. એટલે ખાસ ધ્યાન રાખો અને જીવાતના સારા એવા રાઉન્ડ મારો. અત્યારે તમે જો ટેટીની અંદર ડાઉની મિલ્યો આવવાનો પ્રશ્ન હોય થઈ ગયો. કારણ કે સફેદ પોપટીના એટેક વધારે છે, થ્રિપ્સ કોથળીના એટેક વધારે છે અને પ્લસની અંદર તાપમાન હોય હાઈ થવા વર્ગી ગયું. એટલે ખાસ ધ્યાન રાખો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.